કેટલા ભર લેવું છું ધોઈને. તો જો મારી ભાખરી તળાઈ છે, ચા બની જાય એટલે આપણે કરી લઈએ નાસ્તો. કપડાં ધોવાઈ ગયા. વરસાદ આવ્યો હતો ને? હા, સવારમાં આવતું હતું. હું ઉઠી ત્યારે, હું ઉઠીને 7 વાગે ત્યારે વરસાદ. તો રેડી છે આપણો નાસ્તો. તો આપણે નાસ્તો કરી લઈને મારા બેન જો રમે છે. બેબી 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 લોટ આપ્યો છે ને, તો બેબી લોટ બી રમે છે. ભલે રમતું રમતું હે ને. આય હું કરશો ને આમને સિલી પા આ એ ડોલ પાન નાખી દીધું. ઈ ઓલામાં ઈ ઓલા પર બે હે છે ખૂણામાં. ન્યા છે ને કઈક નાખી દેવું છે. ઓલા પર ખૂણો દો ને આ બે. અહીં શીખી કબૂતર શી કર્યો રે ન્યાનો જાતી ધોવાની છે ગેલેરીમાં. તો વાગે છે 12:30 અને હું બનાવું છું દોસ્તો કે દાળ ભાત બનાવવાની છે. જો ભાત બને છે, દાળ બફાઈ ગઈ છે, તો આપણે બનાવી નાખીએ. પપ્પાને આખી ખાવી છે અને પીસીને નથી ખાવી, તો આપણે બનાવીએ. ચલો દાળને અમારું ગઠું છે. લાડુ ચા મોઢું ધોયા, ચોકલેટ ખાઈ જા 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 ભાગ ભાગ ભાગ. મોઢું સાફ કર. આમું જો તો મમ્માની ઓય ઊભી રહેજે. ये गई एरोप्लेन. क्या गयो एरोप्लेन? क्या गयो मारो एरोप्लेन? गटू आलो मम्मा ने पप्पी कौन करछे? पप्पी खुशिया hey एरोप्लेन एरोप्लेन थैंक यू. તો હું બેસી ગઈ છું જમવા અને વાગ્યા છે 2. તો જો દાળ ભાત ચેવડો ને છાશ જમી લઈએ. એટલું કેમ કે ભાખરી ખાધી હતી એટલે બહુ ભૂખ નથી લાગી, તો થોડું ખાઈ લઈ એટલે પછી આપણે સૂઈ જઈએ. હાલ આલુ આલુ કરાવો. તેને ઊંઘ નથી આવતી. તો વાગ્યા છે 3:45 અને મારા સાસુનો ફોન આવ્યો કે આપણે જવાનું છે ખરખરો કરવા. મારા કાકીજી છે એમના ભાભી ઓફ થઈ ગયા છે, તો એના ઘરે જવાનું છે. તો મને કે તું ને તારા મમ્મી બે આવો, હું તારા ઘર પાસેથી નીકળું છું. મેં કીધું સારું. કુર્તી પહેરું મને કે નહીં સાડી પહેરી લીધી. તો જો મારે સાડી પહેરવાની છે, તેનું કેવી લાગે છે બાય જેવી. જો સાડી કાઢી છે, આપણે પહેરી લઈએ પછી પાછું તમને દેખાડું સાડીમાં કેવી લાગે છે. જવું પડે. જો કે મને ખરખરાઓ કરતા આવડે નહીં ને હું હોય મને કાંઈ ખબર નથી પડતી, બટ આપણે ત્યાં જઈને બેસશું. બીજું તો શું કરવાનું, પૂછશું શું થયું શું નહીં, બાકી કંઈ આવડતું છે નહીં. તો જો અમે તૈયાર થઈ ગયા છીએ સાડી પહેરીને, બાય બની ગયા છે. હું મમ્મી અને આને 4 વ્હીલમાં જાઉં. ક્યાં જવું સારે? એને 4 વ્હીલમાં જવું છે બેનને. હમણાં પાપાને ફોન કરું હો, લઈ જાય. વાહ હા લામ ન્યા નથી જવાનું. ગટુ છી ગંદુ ગંદુ છે ન્યા. લીપ આવી ગયા દીકા. હાલો મકાનો હાલ. પી લે સોડા. તો જઈને સોડા લઈ દીધી ને તો ગલ્લે છે ખબર પડે એ ગલાસે મળે કે ગલાસ આપો. ગલાસ બોલાલા કાકા કે ગલાસ આપો. પી લે પી લે હાલ પી લે. પાવ બાબુ કેમાં બેઠું? રિક્ષામાં બેઠું. એને બેસું રિક્ષામાં. તો મેં ઘર પાસે નથી થતી તો રિક્ષામાં ગઈ. મારા સાસુની તો ઉતારે માર્કેટમાં જવું. તો હું આવી ગઈ છું ઘરે. તો ચલો હવે આપણે નાહી લઈએ અને કપડાં ચેન્જ કરી નાખીએ. વાગ્યા છે 6 ને મારા બેન ટાઈમ ટેબલ વગરના સૂઈ ગયા છે, એટલે રાતે 2 વાગ્યા લગી મને હેરાન કરવાનું છે આજે પણ. આમ જો કંઈ નહીં, ચલો 2 બાજુ હસીકા મૂકી દઉં. મારે કંઈ કામ નથી, હું એની પાસે થોડીક વાર સૂઈ જાઉં. એટલું 500 ગ્રામ જેટલું માખણ આવશે હે ને. તો જો અમારા 500 ગ્રામ જેટલું માખણ નીકળ્યું છે આજે. એનું ઘી બની જાય મસ્ત એકદમ દેશી, બહારથી લેવું ન પડે. 1 બવણી તો ભરી છે, આ થઈ જાય. કેટલું નીકળે આમાંથી ઘી મમ્મી? 500 ગ્રામ ઘી નીકળશે. પાછું લેવું ન પડે આપણે. જો કેવું છે. યમ 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 યમ.
તો જો અમારા બેન જાગી ગયા છે, નાના આવી ગયા છે, જાગીને જો રોવે છે, આંખમાં આહુડા છે, આહુડાલું છે ને એના આહુડાલું જ રીંગણા કોણ ખાય નકરા, મને તો રીંગણા જ નથી ભાવતા. હું લાવતા શું કહેવાય? લસણ. શું કહેવાય? લસણ છે. ફોલો હાલો લસણ, બેઠા બેઠા લસણ ફોલો. જો નાની ફોલે, નાની દઈ દે, તને આવડે. આપણને પૂછતો ખરી કેમ મોડા આવ્યા? પાપા નાગી કર દે, અગી કર દે. બીજી ચાવી આપો એમ કે છે. આ મેસ્ટ્રો ચાવી ક્યાં છે? હે મેં દાઢી વધારીને ત્રિષા બી ગઈ. હાલી નીકળું ખહુર્યું, દાઢી વધારે છે. આમ જો આવ્યા. હવે ઓલા 15 વર્ષના છોકરાને હોય એટલી દાઢી તો ગજબ બેઇજ્જતી હે. છોકરાની વાત થાય છે, છોકરાની. બરાબર? છોકરીઓને ન આવે દાઢી. खोपड़ी तोड़ साले का खोपड़ी तोड़. ખોટા તને બટકા ભરે, તને ભૂખ લાગી છે. તને ભૂખ લાગી છે? ઘરે ખાઈને આવતી હોય તો ઘરે નથી બનાવ્યું, બહાર ખાવાનું હતું. માવો ખાવો છે? હાલે માવો. નહીં આની પાસે નો લઈ જવા, સીધું ખા કરે. એ તું કિનલી સોડાને કેમ નો લાવ્યો? એ એના હાથ બળી ગયો છે. કેમ કરતા? લોહી ઉપાડવા કે એને એમ લાગે ઠંડુ છે, ગરમા ગરમ લોહી ઉપાડ. અચ્છા, ઉતાવળ છે ખાવાની. બિસ્કુટ ખાવું? બિસ્કુટ ખાવું? રિહાઈન ભાઈ ગયા છોડે. હાલો તો હવે નાસ્તો કરવા જઈએ છીએ અમે. કરતો જા. એવું હોય, ખાણા ખાવા જાય એમ કેવાનું, એમ ને પંજાબીમાં કહેવાનું ખાણા ખાવા જાય એમ. મારા ગાડીની ડીકીમાં નાખી દે. તો અમે આવ્યા છીએ પીઝા ખાવા. પરોઠા પીઝાના દેશી એવું છે. ગ્રુપમાં એક અભણ માણસ એવો છે ને જેને પરોઠા નામે પીઝા દેખાય, પીઝા નામે રેગડી માં લઈ જાય તો એને એમ થાય પરોઠા ખાવા લઈ જાય એવું લાગે. चल झूठा. અક્ષર ચાલ્યું છે. મેકડીમાં લઈ જાય ને, મેકડીમાં ત્યાં આગળ કે પોતે માણસ પોતે મેકડીમાં લઈ જાય ને કે વડાપાવ કે છે. હા, એ અમારા તો અમે આઈસ્ક્રીમ ખાવા ગયા એટલે એને શું કર્યું હતું? કસોટી. આ મેનુ મૂકજો. गजब बेइज्जती है. કાંઈ વાંધો નહીં, ભલે ઉડાડો, પણ બાકી એક સમય ઉડાડતા નથી, સગાવી દીધી. ઉડવા દેજો, સગવાન ટ્રાય કરી, પવન નથી. સગાવી દીધી. એટલે એક થાલ એક તો મંગાવ્યું, બીજું ખાવું હોય બોલો. તારે ખાવાનું છે. રીમઝીમ ને આવું બધું છે. રીમઝીમ રોલ મગાવી લે. પેલા હું આવે ઈ તો જો. અચ્છા. હમણાં ગોલ આપું તને, હમણાં ગોલ આપું. એક અક્ષર થી આખો વર્ડ બનાવી નાખે. કાલ હું બોલ્યો તો ટેલેન્ટ અને ટેલેન્ટ કહેવાય. આનામાં ટેલેન્ટ ફૂટ કે ભરાય. કાલ ઓલો હું બોલ્યો તો નેચરલી કિટકેટ ને કટકટી. તો અમારો જો દેશી પીઝા આવી ગયો છે. હું કાલ ગમ મોકલાવીશ. સિંગમ ખાવું હોય તો મળે, મેડિકલ માં મળે, બધે મળે. ચીઝી છે. बहुत गरम है, बहुत गरम है. ઓલે ખોલ્યો. આ કયું માર્ગેરીટા છે, લાવો એમાં જે નાખવાનું બાકી છે. અચ્છા, મને એમ થયું કે પેલા આલુ છે એમ. કાઈ નહીં, માર્ગેરીટા. વિચાર કરતો હતો આવું કેમ આવ્યા. તો માસી ભૂલી ગયા હતા થોડું કેવું, હવે પાછા નાખવા ગયા. થોડું કેવું કઈક ભૂલાઈ ગયું, જરાક ઘટતું હતું. હવે જરાક કરીને આવે એટલે આપણે જોઈ હું ઘટતું. હાલો તો દહીં ખાવાનું ચાલુ કરજો, 15-20 વાટકી ખાઈ જાવ તા બધા. મોડો પીવા પે કરી દેજો તમે, પછી આ વાટકી લઈ લો. જો હું દહીં તો ખાઈ જાય, મને એની યાર કઈ વાંધો, પછી તીખી ચટણી પડે તું સાટી દે ને પાસે. नहीं.
ના ના, એ મિક્સ કરીને તીખારી કરીને ખાઈ જવાય દહીં આપણે ઘરેથી દહીં લેતા આવીએ એકાદ વાટકી. મનોજભાઈ પાર્ટી આજનો તો મનોજભાઈ તરફથી છે. હા આપણા મનોજ શેઠે દાઢી વધારી ખુશીમાં આપણે બધાને પાર્ટી આપે છે. તો તું કાંઈ બીતી તો નથી? અમે બધા આ વાત ઉપર ડુપ્લિકેટ પીઝા ખાવા આવ્યા છીએ. બીતી તો નથી આંટી કોણ બીવે ને હામું જોતું છે પીવાનું થોડું હતું, ડુપ્લિકેટ પીઝા મેં ખાવા બીવરાવી હમણાં તો દાઢીથી બીજી હોત ને તો હમણાં કંઈક પાર્ટી પાર્ટીનો અરેન્જ કરે. દાઢી તો આટલી મોટી થઈ ગઈ તોય નહોતી બીતી તમારે છે જ નહીં દાઢી મોટી લે કાંઈ વાંધો નહીં, તું થોડોક સમય જવા દે, પછી અહીંયા સુધી દાઢી આવી જાય ને પછી તું કોઈ બી નો બીવ ડૂટીએ દાઢી મૂકી દે. ડૂટી દાઢી ડૂટીએ પકડવાની છે મનોજને. તો એકચ્યુઅલી જો વ્હાઈટ છે ને Actually આને ટાર્ગેટ પીઝા કહેવાય. માર્ગરેટા ને જો વ્હાઈટ ક્રીમ ભૂલાઈ ગયું હતું ઉપરથી એક્સ્ટ્રા નાખ્યો. નાખી દીધું બીજું ઘણું ખરું. હા એને અને માયોનીઝ નાખ્યા એને પછી નાખ્યા પછી તેને કહેવાય ટાર્ગેટ નો પીઝા. કહેવાય મનોજભાઈ માયોનીઝ કહેવાય. પીઝા છો માયો માયો પીઝા છે આ મનોજ તારા પીઝા છે ભાઈ, પીઝા. હાલો ખાવા હાલો. કેમ પેક કરી નાખ્યું પાછું બધું? પેક કર્યા પછી ખાવાનું ને કે ગુલું ખાઈ જાય તો એવું છે? ઉપર પેલા વચ્ચેનું ખાઈ લેવા જો પછી આપણે પેક કરી. હાલો સંજયભાઈ તૂટી પડો હાલો. ક્યાં તૂટી પડે? ખાવા પીવામાં જો મોડેથી ખાવું તને એક કહું બાઈટ લઈ તું વાડીએ બેઠો એવું તને લાગે અત્યારે? તો રોડે એક બાઈટ ખાઈ લો પછી રોડે મોડે જાય છે રોડ જાય છે રોડે બેઠો એવું લાગે. તો અમારો બુટિયો ચાલો ગયો છે ઘર પે ને હવે જો અમે ઘરવાળી એને ઘસકાયો. એને ખસકાય હોય કે નાસ્તો લગાવે લીધા વગર આવ્યો ને તો વારો પડી જાય, બિચારો બી ગયો. શું કરે? ભાઈ હારા હારા ના એક બાઈટ લઈ મમરા ભરાય. તો વાગી ગયા છે 11:15 અને અમે અહીંયા વિડીયોનો કોન્સેપ્ટ બનાવવા આવ્યા હતા. હજી એક ત્રીસા પાસવર્ડ ભૂલી ગઈ છે, પાસવર્ડ નથી મળ્યો હજી, મળી ગયો. અને આ ભાઈ તમારી હોટલ છે ભાઈ? હા જો આ એની હોટલ છે, નામ શું છે હોટલનું? ઢોસા કાર્નિવલ છે. અને એમને ભાળી ગયા કારણ કે અમે વિડીયો અહીંયા બનાવતા ને આજ જોઈ ગયા. લાઇટિંગ અમે અહીંયા તમારે લાઇટિંગ સારી છે ને એટલે અમે અહીંયા વિડીયો બનાવવા આવી ગયા. અને એક વાર તો કેવો જ થયું ખબર? અડધો વિડીયો બન્યો લાઈટ બંધ. ઘરે આવી ગયા અહીંયા. એટલે જો આ BRTS રોડ ઉપર છે ને એનું સરનામું કઈ ગયો? ઢોસા કાર્નિવલ આપણે કેનાલ રોડ ઉપર વનમાળી જંકશન BRTS. અચ્છા. અને ઢોસા અહીંયા ખાવું હોય તો અહીંયા ગમે ત્યારે વી આવજો તારે. અમે હા. બેઠો છે અમને મળી લેજો ઢોસા ખાઈ લઈએ બે કામ. હા બે કામ થાય બહુ છે. મોટી ડિસ્પ્લે છે, નવું પિક્ચર હોય ને પેનડ્રાઈવ માં નાખી લેતા આવજો આપણે હારે જોવું. હા મસ્ત અંદર હું હમણાં જોતો હતો ને પિક્ચર ઓલું હાલતું ને RRR હાલતું હતું ને તો જો એનો ગેટ છે ઓલી બાજુ. અમે આ લાઈટ બાજુ બેઠા એટલે આખું હું તમને બતાવી દઉં આયલું બેકગ્રાઉન્ડ. મને બતાવી દેજો મને, હું અહીંયા જો આ ઢોસા હા. તો હવે અમારો વિડીયો અને કોન્સેપ્ટ બાકી છે એ બનાવી નાખીએ પછી મળીએ. વાગી ગયા છે 12 અને ક્રિશા અને હરીબે છે ને કમેન્ટના જવાબ આપે છે જેને કરી હતી એને. તો આનંદ ગોહિલ છે, એણે કીધું છે કે ખૂબ સરસ વિડીયો બનાવો છો, આવા ને આવા વિડીયો બનાવતા રહો અને મજા, તમને મજા આવે ને અમને મજા આવે. અને અમે પૂરેપૂરી મજા આપશું તમને આથી વધારે. અને તમે અમને કોમેન્ટ કરી અમને ગમ્યું, થેન્ક યુ. બહુ જ ગમ્યું અમને. તો અતુલ મોરીની કમેન્ટ છે કે તમારા લવ મેરેજ છે, તો હા અમારા લવ મેરેજ છે, હે ને? હવા કરો હાલો. થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. થેન્ક યુ. અને આ શ્વેતા કાકડિયાની કમેન્ટ છે લવ સ્ટોરીનો વ્લોગ બનાવો. તો લવ સ્ટોરીનો વ્લોગ બનાવવાનો જ છે પણ થોડોક ટાઈમ મારા લાગશે. ખ્યાલથી મારા લવ સ્ટોરી આખું પિક્ચર બની જાય. હા એવું છે, અમારી લવ સ્ટોરીમાં ગદર 3 બની જાય એવું છે એટલે થોડીક વાર લાગશે પણ તમે કમેન્ટ કરી અમે વ્લોગ બનાવશું જરૂર. અને થેન્ક યુ સો મચ. પટેલ ગોપીની કમેન્ટ છે નાઇસ ફેમિલી, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ. અમારી ફેમિલીને સપોર્ટ કરજો, અમને સપોર્ટ કરજો અને જય શ્રી રામ. જય શ્રી રામ. જાદવ અશોક, બહુ સારા વિડીયો બનાવો છો, ભાઈબંધ સાથેની બેઠક સારી થાય છે. અમારા ભાઈબંધ એટલા આમ પ્રેમાળ ને બધા હારા હારા છે ને કે અમને ઘણી વાર એમ થાય કે ઘરે જ નતા હોય, બહાર જ બેઠું રહેવું. હા તો કમેન્ટ કરવા બદલ થેન્ક યુ સો મચ. અને વિક્રમ ઝાલાની કમેન્ટ છે મનોજભાઈની જ્ઞાતિ શું છે? તો મનોજભાઈ અમારા જ્ઞાતિના છે, પ્રજાપતિ છે, કડિયા કુંભાર છે અને અમારા ભાઈઓ થાય છે. એટલે અમારા મોસ્ટ ઓફ બ્લોગ બધા એડિટિંગ એ જ કરે છે અને વિડીયો શૂટ અમારા એ જ કરે છે. ગમે ત્યારે મળવું હોય ત્યારે મળી જાય, અમને કાંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ. આજની કમેન્ટ બસ અહીંયા જ. કાલે નવી કમેન્ટ કરશો, એનો જવાબ કાલે ફરીવાર આપશો અમે લોકો. ત્યાં સુધી જય શ્રી રામ. ગુડ નાઇટ. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ એ કરજો અને બધું કરજો. બધું કરજો. લાઈક મને શેર જોતા બધા રહેજો. બટન દબાઈ દેજો એક મને હારે. જોતા રહેજો.
સારું ચાલો તો ગુડ નાઇટ.